હેલો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે આધાર કાર્ડમાં જે નવી અપડેટ આવી છે તેના વિશે આપણે વાત કરવાના છે. આધાર અપડેટ માટે સરકારની નવી અપીલ છે. મિત્રો, હવે જન્મના દાખલામાં આ રીતે નામ રાખવું ફરજિયાત છે, નહીં તો લાભ મળવા પત્ર ગણાશે નહીં. નવું આધાર કાર્ડ કઢાવવા માટે જન્મનો પુરાવો દાખલ કરવાની જરૂર પડતી હોય છે. તેવા કિસ્સામાં જન્મના દાખલામાં ની અંદર નામ, અટક, એડ્રેસ યોગ્ય રીતે ન લખવાના કિસ્સામાં ઓનલાઈન પ્રક્રિયાઓ વારંવાર મુશ્કેલીઓ સર્જાતી હોય છે. તેના કારણે સરકારે મહત્વનો નિર્ણય આધાર કાર્ડ માટે લીધી છે. રાજ્ય સરકારે હવે આધાર કાર્ડની જન્મ અને મરણની નોંધણી પહેલા નામ, પછી અટક તેમ મુજબ કરવા ફરજિયાત થઈ છે. કારણ કે આ નિર્ણય લેવાનો મુખ્ય હેતુ લાંબા સમયથી વારંવાર મુશ્કેલીઓ ભોગવતા અનેક પરિવારો માટે સુખદ ઉકેલ આવ્યો છે. હવે આધાર કાર્ડ પણ ઓનલાઈન નામ આ મુજબ કરાવવું ફરજિયાત છે. આધાર કાર્ડ માટે ઘણા પરિવારોને વારંવાર દોડતું થવાનું થઈ રહ્યું છે, તો પછી પણ કોઈ ઉકેલ આવતો નથી. સુધારો થયા પછી પણ શાળા કોલેજમાં ડોક્યુમેન્ટ વેરીફાઈમાં વારંવાર મુશ્કેલીઓ સર્જાતી હોય છે. જે અટક નામ સ્પેલિંગમાં કે અટક આગળ પાછળ હોવાથી અન્ય પ્રોસેસમાં પ્રોબ્લેમ થઈ શકે છે. આના કારણે કામ કરવાનું ઘણું મુશ્કેલ બની જાય છે. તે માટે રાજ્ય સરકારે રાજ્યમાં એક સૂત્ર જાળવી રાખવા માટે આ નિર્ણય લેવો પડ્યો છે કે આધાર કાર્ડ સહિતના તમામ બાબતોમાં સૌ પ્રથમ નામ લખવાની સૂચના આપવામાં આવી છે. ત્યાર પછી પિતાનું નામ, પછી અટક, આવી રીતે રાખવા સરકારનો નિર્ણય લેવાયો છે. જેના કારણે લોકોને આઈડી બનાવવા કે અપડેટ લિંક જનરેટ કરવાની તમામ બાબતોમાંથી સરળતા રસ્તો મળી શકે. હાલ આ જાણકારી નવા આધાર કાર્ડ ધારકો માટે સરકારે નિર્ણય લીધો છે. જેમને નવું આધાર કાર્ડ બનાવવું હોય કે પછી અપડેટ કરાવતી વખતે આ સુધારા કરાવી લેવાના રહેશે. જૂના આધાર કાર્ડ ધારકો માટે ત્યારે જ આધાર કાર્ડ અપડેટ આવી ગયું હોય કે પછી અન્ય એડ્રેસ અપડેટ હોય ત્યારે સુધારી લેવાનું રહેશે. મિત્રો, તમારી જાતે આધાર કાર્ડ અપડેટ કરવા માંગતા હોય તો હવે તમે 14 જૂન 2000 સુધી તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકો છો. તમારે તેના માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ પછી આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. અગાઉ આ સમય મર્યાદા 14 ડિસેમ્બર 2024 હતી. ફ્રી ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સર્વિસ 14 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે. આ ફ્રી સેવા માત્ર માય આધાર પોર્ટલ પર જ ઉપલબ્ધ છે. યુઆઈડીએ ચોથી વખત મફત આધાર કાર્ડ અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવી છે. અગાઉ તેને 3 મહિના માટે લંબાવવામાં આવી હતી, જ્યારે આ વખતે સમય મર્યાદા 6 મહિના માટે લંબાવવામાં આવી છે. અગાઉ આ સમય મર્યાદા 14 જૂન 2024 હતી, જે વધારીને 14 સપ્ટેમ્બર 2024 પછી 14 ડિસેમ્બર 2024 કરવામાં આવી હતી. હાલ ફ્રી આધાર અપડેટ કરવાની સર્વિસ 14 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે. જો તમે જાતે આધાર કાર્ડ અપડેટ કરી શકતા નથી તો આધાર ઓનલાઈન અપડેટ થશે. મોબાઈલ નંબર ફક્ત આધાર કેન્દ્ર પર અપડેટ કરી શકાય છે. આધાર અપડેટ કરવું શા માટે જરૂરી છે? બેંક ખાતું ખોલવું અથવા સરકારી યોજનાનો લાભ મેળવી, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝ વોટર આઈડી કાર્ડ કે રેશન કાર્ડ બનાવવા કોઈ સમસ્યા થશે નહીં. વ્યક્તિની ઓળખ ચકાસવી સરળ રહેશે. કૌભાંડ અથવા છેતરપિંડી. મિત્રો, અમારી ચેનલ પર કારણોથી દૂર હવે યોજનાની તમામ નવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી જેથી અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ.